સુત મહાપુરાણી શૌનકાદિ ઋષિઓને કહેવા લાગ્યા કે ભગવાન ભોળાનાથની ઉપર અર્પણ થતી એ ભસ્મ, ભગવાન ભોળાનાથ ઉપર અર્પણ થતો એ રુદ્રાક્ષ, એનો પણ મહિમા બતાવવામાં આવ્યો. ઋષિ મુનિઓનો પ્રશ્ન સાંભળી અને સુત મહાપુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે કે સાંભળો, રુદ્રાક્ષ અને ભસ્મ તો પાવન કરવા વાળી છે, પવિત્ર કરવા વાળી છે, પણ એનેથી પણ વધારે જો પવિત્ર કરવા વાળું હોય તો ભગવાન શિવજીનું નામ છે. ભગવાન ભોળાનાથનું નામ એવું છે કે ભગવાન ભોળાનાથના નામ લેવા માત્રથી જ વ્યક્તિ છે એ પતિત હોય તો એ પાવન બની જાય છે. શિવ નામ મુખે યસ્ય સદા શિવ શિવેતિ ચ પાપાની ન પૃશન્યેવ હરિરાંગારકમ યથા. ભગવાન ભોળાનાથનું નામ સુત મહાપુરાણી શૌનકાદિ ઋષિઓને કહે છે કે સાંભળો, આ બધા દ્રવ્ય તો ઠીક છે, એ પવિત્ર કરવા વાળા, પાવન કરવા વાળા અને સારું સારું ફળ આપવા વાળા છે, પણ ભગવાનનું નામ એવું છે કે માણસ કદાચ જો આળસમાં આવી, પ્રમાદમાં આવી અને જો કદાચ બિલ્વ વૃક્ષની પૂજા ન કરે, ભગવાન શિવજીના શિવલિંગની પૂજા ન કરે, બિલ્વ વૃક્ષની પૂજા ન કરે, કોઈ દાન દક્ષિણા ઇત્યાદિ ન આપે, પરંતુ એ પોતાના ઉદ્ધાર માટે જો ભગવાનનું નામ લે છે તો નામથી પણ એ વ્યક્તિ પાવન થઈ જાય છે, પવિત્ર બની જાય છે. જેવી રીતે પવિત્ર થાય છે કે ભગવાનનું નામ એટલું સુંદર છે, ભગવાનના નામ માત્રથી જેમ અંગારાની અંદર જો કોઈ ઘીનું કે તેલનું ટીપું નાખવામાં આવે અને ભડભડ બળી જાય, એવી રીતે કોઈ વ્યક્તિ જો કદાચ ભગવાન ભોળાનાથનું નામ પોતાના મુખેથી લે છે તો એના દરેક કરેલા પાપ છે પણ પાપ બધા ભડભડ બળી જાય. આવું ભગવાન ભોળાનાથનું નામ છે. કહે કે જે પોતાના એ મુખથી ભગવાન ભોળાનાથનું નામ લે છે એના દરેક પાપ બળીને ભસ્મ થાય છે. અરે પાપ બળીને ભસ્મ થાય તો ઠીક, પરંતુ એ વ્યક્તિ સ્વયં પોતે એટલો દિવ્ય પવિત્ર બને છે કે જે જગ્યાએ એ વ્યક્તિ જાય એ વ્યક્તિ દ્વારા પણ બધા જ મંગલો થવા લાગે છે, ભગવાન શિવ તુલ્ય બને છે. આવી રીતે ભગવાનના નામનો શિવેતી નામ દાવાગ્નેર મહાપાતક પર્વતઃ ભસ્મી ભવન્યનામાત્વા સત્યમ સત્યમ ન સંશયઃ. ભગવાન ભોળાનાથનું નામ કહે પાપમૂલાનિ દુઃખાનિ વિવિધાન્યપિ શૌનકઃ શિવનામેર્ન કસ્નશ્યન્તિ નાન્યપશ્યન્તિ સર્વદા. ભગવાનનું નામ એવું છે, કહે કે ભગવાનના નામથી દરેક પાપ બાળીને ભસ્મ થાય, પરંતુ એના પોતાના રહેલા જે દુઃખ છે એ દુઃખ દૂર થાય છે. પોતાના દ્વારા થયેલા જે કર્મ છે એ કર્મનું પણ લેખાજોખા થવા લાગે છે. ભગવાનનું નામ એવું છે. એટલા માટે તો આપણે બધા સુંદર મજાનું ભગવાન ભોળાનાથનું નામ લેતા હોઈએ છીએ. ભગવાનના નામનો મહિમા એટલો દિવ્ય છે, કહે કે જે વ્યક્તિ પોતે ભગવાનનું નામ લે છે એનું પોતાનું દેહ તો પવિત્ર બને છે, પણ એની સાથે સાથે આજુબાજુના જે લોકો છે એ બધા લોકોને પણ પાવન કરવા વાળું એ ભગવાનનું નામ. ભોળા અમને પ્યારું છે તમારું ભજન, ભોળા અમને પ્યારું છે તમારું
જય